22/4/2025 રોજ જે આતંકવાદી હુમલો પહેલગામ જમ્મુ કાશ્મીરમાં થયો છે તેમાં દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ તથા અખિલ ભારત હિન્દુ મહાસભા એ પણ પાકિસ્તાનની ISI એજન્સી, પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાની જનરલ મુનીર એ અને પાકિસ્તાનના સરકારને વિશ્વ સ્તરીય યુનિયન નેશનલ કાઉન્સિલ તથા અમેરિકા સરકાર તથા ભારત સરકારને દંડાત્મક નિર્ણયાત્મક કાર્યવાહી કરવાનું અનુરોધ કરે છે. અને આ કારણ કે જે પણ વિશ્વ સ્તરીય આતંકવાદી હોય છે એ આતંકવાદી ચાહે અલ જવાહરી હોય, ઓસામા બિન લાદેન હોય કે દાઉદ ઇબ્રાહિમ હોય કે સૈયદ સલાઉદ્દીન હોય કે હિઝબુલ મુજાહિદીન, ઇન્ડિયન મુજાહિદીન, તહેરીકે તાલિબાન અને લશ્કરે તૈયબા જેવા આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં જ હોય છે, જેથી કરી પાકિસ્તાનનો વિશ્વ સ્તરીય આતંકવાદી દેશ ઘોષિત કરવામાં આવે તથા પાકિસ્તાન રહ્યું એમાં વિશ્વના કોઈ પણ ટુરિસ્ટો જાય નહીં અને પાકિસ્તાનના આ ટેરરિસ્ટ સ્પોન્સર સેન્ટર અને આતંકવાદી રહ્યા એને નેસ્ત નાબૂદ કરવામાં આવે તથા વિશ્વ સ્તરીય યુનિયન નેશનલ કાઉન્સિલ રહ્યું એ એટમ બોમ્બ રહ્યા પાકિસ્તાનના રિકવર કરે.